નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ભર ઉનાળે રાજ્યમાં માવઠું, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું, તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગમાં પણ માવઠું, તો તાપી, છોટાઉદેપુર, દાહોદમાં કમોસમી વરસાદ, ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। તો કેરીના પાકને પણ નુકસાનની ભીતિ, તો ગિરિમથક સાપુતારા સહિતના ડાંગ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। તો આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતોને ચિંતિત બન્યા છે। સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વરસાદથી ઝરમર વરસાદી ઝાપટા પડતા ખેડૂતો દોડધામ મચી હતી। બીજા સૌથી મોટા સમાચાર, પશ્ચિમી વિક્ષોભથી એપ્રિલમાં હવામાન પલટાશે, ભર ઉનાળે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। જી હા દર્શક મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે। તે મુજબ આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે 31 માર્ચ સુધી મહત્તમ તાપમાન અને ન્યૂનતમ ઉષ્ણ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ છે। જે બાદ એપ્રિલ મહિનામાં વાદળછાયું વાતાવરણ આવવાની શક્યતા રહેશે અને 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે। જેથી 12 એપ્રિલથી 14 એપ્રિલના 3 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કોઈ પણ ભાગમાં આંધી, વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની શક્યતા રહેશે। તો આ દરમિયાન રાજ્યના કોઈ પણ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, આગામી મહિનાઓમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે। આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી મહિનાઓમાં તાપમાન સામાન્યથી ઉપર જઈ શકે છે। એટલું જ નહીં પરંતુ એપ્રિલ અને મે મહિનાઓમાં હીટવેવને પણ આવી શકે છે। તો હવામાન વિભાગે જણાવ્યું કે મે મહિનો સૌથી ગરમ રહેશે, તો ઉત્તર પશ્ચિમ તેમજ મધ્ય ભાગમાં હીટવેવની પ્રબળ શક્યતાઓ છે। ત્યારે આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે આ સમયગાળા દરમિયાન તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ રહી શકે છે। ત્યારે હવામાન વિભાગે 30 અને 31 માર્ચે ભારતના કેટલાક ભાગોમાં વરસાદની પણ આગાહી કરી છે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, ગુજરાતમાં 19 એપ્રિલથી લાગુ થશે આ પ્રતિબંધ। લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયા એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પ્રસિદ્ધ કરવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। જે મુજબ 19 એપ્રિલ 2024થી એક્ઝિટ પોલ ઉપર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થાય તેના 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ રહેશે, જેનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, 1 એપ્રિલથી 6 નિયમો બદલાઈ જશે। નવા નાણાકીય વર્ષ આગામી 1 એપ્રિલથી શરૂ થઈ જશે અને ઘણા બધા નિયમોમાં પણ ફેરફાર થવાના છે। તો 1 એપ્રિલથી એનએસપીમાં 2 સ્ટેપ ઓથેન્ટિકેશન સિસ્ટમ વપરાશકર્તાઓ માટે હશે, જે 1 એપ્રિલથી લાગુ થશે। તો ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે। તો ઓલા મની 1 એપ્રિલથી તેને 10,000 રૂપિયાના મહત્તમ વોલેટ લોડ ઉપર પ્રતિબંધ મૂકી રહ્યું છે। તો કેવાયસી અપડેટ વગરના ફાસ્ટેગ પણ બંધ થઈ જશે। તો 1 એપ્રિલે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, ભારતને લઈને બાંગ્લાદેશના પીએમએ કર્યો મોટો નિર્ણય। બાંગ્લાદેશની શેખ હસીના સરકાર ભારતથી 50,000 ટન ડુંગળીની આયાત કરશે। તો વાણિજ્ય મંત્રાલયે આની મંજૂરી આપી દીધી છે। તો ખાસ વાત એ છે કે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારત બાંગ્લાદેશને ડુંગળી મોકલશે। તો બાંગ્લાદેશમાં વિપક્ષ દ્વારા ઇન્ડિયા આઉટ અભિયાન ચાલી રહ્યું છે। તો આ અંગે પીએમ હસીનાએ કહ્યું કે ભારતના મસાલા વિના આપણે કેવી રીતે જીવીશું? તો જો આટલો જ વિરોધ છે તો ભારતના બનેલા તમામ કપડાઓ પણ સળગાવો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, હવામાન વિભાગની ચિંતાજનક આગાહી। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે। તો અમદાવાદ, બનાસકાંઠા, આણંદ અને વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી વ્યક્ત કરી છે। તો ગરમીને લીધે રાજ્યમાં અસહજતા પણ રહેશે। તો દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, અદાણી પરિવારે અંબુજા સિમેન્ટમાં 6,661 કરોડનું રોકાણ કર્યું। ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટમાં 6,661 કરોડનું રોકાણ કર્યું છે। અંબુજા સિમેન્ટે જણાવ્યું કે આ રોકાણના બદલામાં અદાણી પરિવારને 2.6% હિસ્સો મળ્યો છે। તેના કારણે અંબુજા સિમેન્ટમાં અદાણીનો હિસ્સો વધીને હવે 66.7% થઈ ગયો છે। તો અગાઉ અદાણી પરિવારે 2022માં અંબુજા સિમેન્ટમાં 5,000 કરોડનું રોકાણ કર્યું હતું।
તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. કોંગ્રેસને 1700 કરોડ રૂપિયાની નોટિસ મળી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બેવડો ફટકો પડી રહ્યો છે. તો ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે ઝટકો આપ્યા બાદ હવે આઈટી વિભાગે દેશની સૌથી જૂની પાર્ટીને દંડ અને વ્યાજની રકમની સહિતને 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. તો 2017-18 તેમજ 2020-21 વર્ષ માટે નોટિસ ફટકારવામાં આવી છે. તો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને એડવોકેટ વિવેક તનખાને કહ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા દેશના મુખ્ય વિપક્ષી દળને આર્થિક રીતે ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વધુ અવાજ કર્યો તો થશે કાર્યવાહી. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. તો અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ ઉપર રોક લગાવવામાં આવશે. તો સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. તો મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતના તમામ જગ્યા ઉપર આ નિયમ લાગુ કરાશે. તો પ્રતિબંધિત સિસ્ટમ પોલીસને નજરે ચડશે તો તેને તુરંત જ જપ્ત કરવામાં આવશે. તો ડીજે અને અન્ય કાર્યક્રમો મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. આ સિવાય દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે. અદાણીએ 4000 કરોડનો ઓર્ડર આપ્યો. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા છત્તીસગઢના રાયગઢ ખાતે 1600 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ બનાવાશે. તો અદાણી એન્ટરપ્રાઇઝ આ કામ માટે 4000 કરોડ રૂપિયા ચૂકવશે. તો 800 મેગાવોટના 2 યુનિટ લગાવવામાં આવશે. તો આ પ્રોજેક્ટને આગળ વધારવા જરૂરી સાધનો પણ પૂરા પાડવામાં આવશે. તેમજ બાંધકામનું સંચાલન અને દેખરેખ માટે કંપનીએ કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે, તેમ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કંપનીના અધિકારીએ જણાવ્યું હતું. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કેજરીવાલ સરકારે આપ્યો નવો આદેશ. દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે ખાનગી શાળાઓ માટે નવા આદેશો જારી કર્યા છે. જે મુજબ હવે ખાનગી શાળાઓમાં ફી વધારવા પહેલા દિલ્હી સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. તો આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે સીએમ કેજરીવાલે ઈડીની કસ્ટડીમાં રહીને આ ત્રીજો આદેશ જારી કર્યો છે. તો અગાઉ કેજરીવાલે પણ કસ્ટડીમાંથી 2 આદેશો જારી કર્યા હતા. તો બીજેપીએ આવી રીતે સરકાર ચલાવવા પર પ્રતિબંધ મૂકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં પણ માંગણી કરી છે. ત્યાર પછી ફટાફટ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું. તો સોનાની કિંમત ગઈકાલે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગઈ હતી. તો 24 કેરેટ સોનું ગઈકાલે 137 રૂપિયા મોંઘું થઈને 66,971 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તો 22 કેરેટ સોનું 61,345 રૂપિયા અને 18 કેરેટનું સોનું 50,228 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો હતો. તો ચાંદી 14 રૂપિયા વધીને 73,998 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાજનાથસિંહનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે જરૂર પડશે તો અગ્નિવીર ભરતીમાં ફેરફાર કરીશું. રક્ષામંત્રી રાજનાથસિંહે અગ્નિવીર ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે સેનાને યુવાનોની જરૂર છે. યુવાનોમાં જુસ્સો હોય છે. તેઓ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ વધુ અપગ્રેડ હોય છે. તો એમાં ધ્યાન રાખ્યું છે કે તેમણે ભવિષ્યનું સુરક્ષિત રહે. જો જરૂર પડશે તો કેન્દ્ર સરકાર અગ્નિવીર ભરતીમાં યોજનામાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છે.